નવસારીની વાત કરીએ તો ગણદેવીના ભાઠા ગામની શાળાને તાળાબંધી કરી દેવામાં આવી। શાળામાં આચરણ ન મળતા ગ્રામજનો દ્વારા તાળાબંધી કરી દેવામાં આવી। 175 વિદ્યાર્થી ધરાવતી શાળામાં 1.5 વર્ષથી આચાર્ય નથી। ગ્રામજનો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી। સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનોએ મોરચો સંભાળ્યો। શાળાની તાળાબંધી કરી માંગ સ્વીકારવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી। આચાર્યની નિમણૂક ન થાય ત્યાં સુધી તાળાબંધી રાખવાની પણ ચીમકી આપી દેવામાં આવી છે। 2 વર્ષથી અમને મેઇન જે શિક્ષક છે પ્રિન્સિપાલ તેમને મળ્યા નથી અને એના લીધે શિક્ષણ ઘણું છોકરા લોકોનું બગડે છે। એટલા માટે આજે અમે તાળાબંધી કરવાની ફરજ બની છે। રજૂઆતો થઈ છે, કલેક્ટરશ્રીને થઈ છે, ડીડીઓ મેડમને થઈ છે, જિલ્લા શિક્ષણ અધિકારીને કરી છે, પરેશભાઈ જિલ્લા પંચાયતને કરી છે। કોઈ યોગ્ય નિર્ણય ન મળતા આજે તાળાબંધી કરી છે અને જ્યાં સુધી અમને યોગ્ય નિર્ણય નહીં મળે, લેખિતમાં બાહેધરી નહીં મળે ત્યાં સુધી અમે તાળાબંધી ખોલવાના છે નથી। આજે અમે તાળાબંધી બધા વાલીઓ મળીને એટલા માટે જ કરી છે કે અમને મુખ્ય શિક્ષક મળવા પાત્ર છે, પરંતુ અધિકારીઓ અમને મુખ્ય શિક્ષક પૂરા પાડતા નથી। માટે બાળકોનું શિક્ષણ બગડે છે અને શિક્ષકો પણ હેરાન થાય છે, બાળકો પણ હેરાન થાય છે અને વાલીઓ પણ બધા પોતપોતાના કામ મૂકીને અહીંયા ભેગા થયા છે, પોતાનો સમય આપે છે। તો અમારી અધિકારીઓને એટલી વિનંતી છે કે તમે અમને મુખ્ય શિક્ષક પૂરા પાડે। ગ્રામજનોની ઉગ્ર રજૂઆતના પગલે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલનું નિવેદન આવ્યું। નરેશ પટેલે કહ્યું કે શાળાના આચાર્યને વિદેશમાં સ્થાયી થવાનું હોવાથી આચાર્ય દ્વારા રાજીનામું પણ આપવામાં આવ્યું છે, પરંતુ ટેકનિકલ કારણસર તેમનું રાજીનામાનો સ્વીકાર થયો નથી। ત્યારે ધારાસભ્ય નરેશ પટેલે ટૂંક સમયમાં આચાર્યની નિમણૂકની બાહેંધરી આપી। જે રીતે ગણદેવીની અંદર જે ગ્રામજનો દ્વારા આ જે શાળા છે તેને તાળાબંધી કરી છે, કારણ કે જે પ્રિન્સિપાલને જે મામલો જે સામે આવ્યો છે, તો આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય છે નરેશભાઈ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, એક ગંભીર ઘટના કહી શકાય, કારણ કે ગ્રામજનોએ સ્કૂલની અંદર તાળાબંધી કરવી કેટલું યોગ્ય છે? શું કારણ, હવે કઈ રીતે આગળની કાર્યવાહી? ગામ લોકોનો આક્રોશ સ્વાભાવિક છે, બાળકો ભણતા હોય એટલે હોઈ શકે, પણ જ્યારે ગામ લોકો મળ્યા તે સમયે મેં હકીકત આખી માહિતી મેળવી છે। એ ગામનો જ આચાર્ય છે અને ગામનો આચાર્ય એ વિદેશની અંદર જાય છે અને હવે એણે કાયમી જવું છે, પણ એમણે જે અત્યાર સુધીમાં 2-3 વખત રાજીનામા આપ્યા એ રાજીનામા સ્વીકાર કરવા માટેનું કોઈ ટેકનિકલ મુશ્કેલી હતી। છેલ્લે પણ રાજીનામું આપ્યું છે, એમાં પણ મુશ્કેલી છે અને એના કારણે 1 વીક પહેલાં મેં વિભાગ અને શિક્ષણ અધિકારી સાથે વાત કરીને એને કેવી રીતે શિક્ષાત્મક પગલાં લેવાય, બીજો આચાર્ય સારી રીતે કેવી રીતે મળી જાય એ પ્રકારની પ્રક્રિયા એમણે શરૂ જ કરી દીધેલી હતી અને 10-15 દિવસમાં બીજો આચાર્ય મળી જશે, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી। ગામ લોકો પણ સમજુ છે, સ્વાભાવિક છે કે વાલીઓને બાળકોનું કોઈ અહિત નહીં થાય એ માટેનું ધ્યાન આપતા હોય છે અને આપણે સારો આચાર્ય 10 થી 15 દિવસમાં આપી દઈશું, એમાં કોઈ ચિંતાનું કારણ નથી। આ તમામ બાબતોને લઈને વિદ્યાર્થીઓનું જે ભાવિ છે તે જોખમમાં મુકાઈ રહ્યું છે ઘણા સમયથી। વિદ્યાર્થીઓનું કોઈ રીતે ભાવિ જોખમમાં નથી, કારણ કે આપણી પાસે પૂરતા શિક્ષકો છે, પણ આચાર્ય પણ સ્કૂલના માટે ખૂબ જરૂરી હોય છે અને એટલા માટે લોકોનો આક્રોશ છે। બાકી તો વિદ્યાર્થી પર એની કોઈ અસર થતી નથી, શિક્ષકો પૂરતા છે। જે રીતે સ્થાનિક ધારાસભ્ય કહી રહ્યા છે કે જેમ બને એમ આજે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરી અને આ સ્કૂલની અંદર આચાર્ય ફરીથી મુકાય તે માટેનો પ્રયત્ન કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદ્રેશ સાથે બલદુ